ધોરણ 12 અર્થશાસ્ત્ર, જેમાં આપણે પ્રકરણ 8નો અભ્યાસ કરી રહ્યા છે, કૃષિ ક્ષેત્રનો. આપણે છેલ્લા વિડીયોમાં જોયું હતું કે ખેતીનું ઉત્પાદન જે ઘટી ગયું છે એના કારણો કયા કયા છે. તો સંસ્થાકીય, ટેકનોલોજીકલ અને અન્ય એ આપણે ઘણા બધા પરિબળો જોયા હતા. હવે આજે આપણે એ વાત કરવાની છે કે હવે એ ખામીઓ દૂર કઈ રીતે કરી શકાય. મતલબ એ 3 પરિબળમાં કયો સુધારો કરી શકીએ જેને કારણે ખેતીનું ઉત્પાદન વધી શકે છે. તો મુદ્દો અને પ્રશ્ન છે ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો. તો સ્વાભાવિક છે આપણે જે ગયા વિડીયોમાં વાતચીત કરી હતી કે આ 3 પરિબળમાં આટલી ખામીઓ છે, બસ એ ખામીઓ દૂર થઈ જાય એટલે ઓટોમેટિક એ જ ઉપાય કહી શકાય. તો તમે એ જો ટોપિક ધ્યાનથી સાંભળ્યો હશે, સમજ્યા હશો અને વ્યવસ્થિત વાંચન કર્યું હશે તો આજમાં તમને બહુ વાંધો નહીં આવે, કારણ કે બંને ટોપિક એકબીજાને લગતા ટોપિક છે. એમાં જે ખામીઓ હતી એ અહીંયા આપણે દૂર કરીશું. તો ભારતના કૃષિ ક્ષેત્રની નીચી ઉત્પાદકતા જોવા જઈએ તો એ આપણી કૃષિ ક્ષેત્રનું પછાત અવસ્થાનું એક પ્રતિબિંબ પૂરું પાડે છે. કૃષિ ક્ષેત્ર ભારતનો મુખ્ય વ્યવસાય પણ છે અને અર્થતંત્રનો મોટો આધાર પણ છે. આપણે જોયું કે આપણા ઉદ્યોગો એની ઉપર ટક્યા છે, એટલે એમાં સુધારો થવા ખાસ જરૂરી છે. અને એમાં જો સુધારો થશે તો ગ્રામીણ ક્ષેત્રના જે લોકો છે એમનું પણ જીવન ધોરણ સુધરશે, એમની આવક વધશે અને એને કારણે આપણા ઉદ્યોગ અને સેવા ક્ષેત્રને પણ પ્રોત્સાહન મળશે, એમનું પણ વિકાસ થશે. કારણ કે ઉદ્યોગ માટે કાચો માલ આપણને ખેતી પૂરો પાડે છે, જે બધું આપણે ચર્ચા કરી ચૂક્યા છે. એ ઉપરાંત રોજગારી, શહેરીકરણ, સ્થળાંતર, આવકની અસમાનતા, આ બધા પ્રશ્નોનું નિરાકરણ આવી જશે. તો જોઈએ છે આપણે કયા 3 સુધારા કરી શકીએ છીએ. પહેલું છે સંસ્થાકીય, બીજું ટેકનોલોજી અને ત્રીજું અન્ય ઉપાયો. સંસ્થાકીયની વાત કરીએ આપણે તો સંસ્થાકીયમાં કુલ 4 પરિબળો છે અને ટેકનોલોજીકલમાં એમાં પણ કુલ 6 પરિબળ છે. તો પહેલાં વાત કરીએ આપણે સંસ્થાકીયની અંદર. આપણે જોયું હતું કે સંસ્થાકીય મતલબ કે જમીનદારો ગણોતિયા પાસે ખેતી કરાવે છે અને બદલામાં કોઈ ખાસ હિસ્સો આપતા નહોતા, જેને કારણે ગણોતિયાને ખેતીમાંથી રસ ઉડી ગયો હતો અને એને કારણે જ આપણી ખેત ઉત્પાદકતા ધીરે ધીરે ઘટી ગઈ હતી. તો સંસ્થાકીયમાં પહેલો મુદ્દો છે જમીન વિષયક સુધારાઓ. ભારતમાં ખેડૂતોને જમીનની માલિકી મળી અને ગણોતિયાને ખેડે તેની જમીન એ નિયમ હેઠળ ખેડ હકની સલામતી પ્રાપ્ત થઈ. જમીનદારી નાબૂદી કાયદા ઘડાયા, ખેડ હકની સલામતીના કાયદા ઘડાયા, ગણોતિયાના નિયમના કાયદા ઘડાયા. એને કારણે ખેડૂતનું આર્થિક શોષણ થતું અટકશે અને ખેત ઉત્પાદનનો મોટો ભાગ પ્રાપ્ત કરી શકશે. આપણે મુખ્ય ખામી એ જ જોઈ હતી સંસ્થાકીયમાં કે જમીનદારોની જમીનની અંદર ગણોતિયા ખેતી કરે, 12 માસ મજૂરી કરે અને જે પાક થાય એને મોટો ભાગ માલિક લઈ લે અને ગણોતિયાને માંડ થોડો ભાગ આપતા હતા. હવે એને મોટો ભાગ પ્રાપ્ત કરી શકશે. એ સુધારો અહીંયા આપણે થઈ શકે છે. સંસ્થાકીયમાં બીજો સુધારો છે સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ. આપણે એ પણ જોયું હતું કે ખેત ધિરાણ એ ખામી હતી કે જેમાં ખેડૂતને જેટલું પણ ધિરાણ મળવું જોઈએ એ નહોતું મળતું, એને કારણે ખેતીનું ઉત્પાદન ઘટી ગયું હતું. બસ તો એ સુધારો છે. હવે આપણે જોયું હતું એમાં પણ કે નાબાર્ડ એટલે એવી બેંક છે NABARD, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, એની સ્થાપના 1982માં કરવામાં આવી છે અને ઉસ્માનપુરા એની એક બ્રાન્ચ પણ છે. અને આ બેંકો જે છે અને એ ઉપરાંત બીજી પ્રાદેશિક ગ્રામીણ બેંકો, આ બધી બેંકો જે છે એ જમીનના વિકાસ માટે જેટલા પણ જરૂરી તત્વો હોય, જેટલા પણ યંત્રો, સાધનો, સામગ્રી આપવાની હોય એ બધા માટે લોનની વ્યવસ્થા કરી આપે છે ઓછા વ્યાજે, અને ખેડૂતોને સમયસર એ મળી રહે અને સસ્તું ધિરાણ અને પૂરતું ધિરાણ મળી રહે એ વ્યવસ્થા કરવામાં આવે છે. તો હવે જે ખામી હતી એ અહીંયા દૂર થાય છે. એટલે ખામી તમે જો ટોપિક વ્યવસ્થિત સમજ્યા હશો તો એ ખામી દૂર કરવા માટેના જ પ્રયત્નો આ ટોપિકમાં આપણે જોવાના છે. કે સંસ્થાકીયમાં ગણોત્યાનું શોષણ થતું તો સુધારામાં એને મોટો ભાગ આપી દેવો. પછી ધિરાણમાં તો કે ધિરાણ નહોતું મળતું
તો સુધારામાં એને ધિરાણ આપી દો. તો આ રીતે સુધારામાં તમે જોવા જાઓ ને તો ખામીનો ટોપિક જ આપણે એક સ્ટેપ ખાલી આગળ વધારવાનો છે. સંસ્થાકીયમાં ત્રીજો સુધારો છે કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં સુધારો. તમે જુઓ કે બધા ટોપિક એના બેઠા આવે છે. હવે આમાં શું હતું કે આમાં ખેડૂતોને ટેકાના ભાવ જે મળવા જોઈએ, જે વ્યવસ્થિત ભાવે વેચાણ થવું જોઈએ નહોતું થતું. જે વચેટિયાઓ હોય, દલાલો હોય, એ બધો ઓછા ભાવે માલ ખરીદતા ખેડૂત પાસેથી અને મોંઘા ભાવે શહેરમાં વેચતા અને મહેનત કરે આખું વર્ષ ખેડૂત, અને જે નફો હોય એ આ લોકો વચેટિયાઓ ખાતા હતા. તો બસ એમાં સુધારો કરો હવે કે ખેડૂતો ખેત પેદાશનો સંગ્રહ કરી શકે એ માટે રાષ્ટ્રીય કોઠાર નિગમ એટલે કે ગોડાઉન શરૂ કરવામાં આવે કે જેમાં ખેડૂતો સારો ભાવ મળતો હોય ત્યારે જ એ પોતાની પેદાશ વેચી શકે. બીજું, નિયંત્રિત બજારની સ્થાપના કરવામાં આવી છે. મતલબ કે એ બજારમાં સરકારનું નિયંત્રણ હશે. આ વચેટિયાઓ દલાલનું નિયંત્રણ નહીં હોય. ખેડૂતો ડાયરેક્ટ સરકારને એનું પેદાશ વેચી શકશે. અને ખેત ઉત્પાદનની ગુણવત્તા માટે એગમાર્કનો માર્કો લગાવવામાં આવશે. આપણે ધોરણ 10માં SS માં જોયું તો ગ્રાહક સુરક્ષામાં કે ઘણા બધા માર્ક હોય છે, જેમાં એગમાર્ક, પછી ISI, એવા ઘણા બધા આપણે સિમ્બોલ એ વખતે જોયા હતા. તો જે ખેતી લગતા ઉત્પાદન હોય એમાં એગમાર્કનો સિમ્બોલ લગાવવામાં આવતો હોય છે. તો અહીંયા એ પ્રથા પણ દાખલ કરવામાં આવે છે, એને કહેવાશે એગ્રીકલ્ચર માર્કેટિંગ. અને ચોથું છે કૃષિ સંશોધનો. ભારતના ખેડૂતો ઓછા શિક્ષિત છે, આર્થિક રીતે નબળા પણ છે, જેને કારણે એ લોકો જાતે કોઈ પણ શોધખોળ નથી કરી શકતા. તો આ જે જવાબદારી છે એ સોંપાઈ છે નાબાર્ડને, કે જે વિવિધ પ્રકારના સંશોધન કરે છે, એની તાલીમને સમજ ખેડૂતને પૂરી પાડે છે, અને જેથી ખેડૂતો માત્ર પરંપરાગત ખેતી નહીં, બજારમાં જે વસ્તુની માંગ વધતી હોય એ લગતું વાવેતર કરશે, વધુ આવક મેળવશે. એટલે બજારની માહિતી, ગ્રાહકને શું જોઈએ છે એ બધી માહિતી ખેડૂતને આપવામાં આવે છે, અને ખેડૂત તેને આધારે નવી ટેકનોલોજીથી આ વાવેતર કરે છે અને સારો પાક અને સારી આવક મેળવી શકે છે. આ ઉપરાંત કૃષિ સુધારણા કાર્યક્રમ રાખવામાં આવે છે, જેમાં ખેડૂતોની સામેલગીરી વધારવા માટે સામૂહિક ગ્રામ વિકાસ યોજનાઓ, પંચાયતી રાજ સંકલિત ગ્રામ વિકાસ યોજનાઓ, જનધન યોજના, આવી ઘણી બધી પ્રકારની યોજનાઓ શરૂ કરવામાં આવે છે, જેના કારણે ખેડૂતો આધુનિકરણ તરફ વળી શકે છે. તો આ બધા સુધારા હતા, ચારેય સુધારા હતા સંસ્થાકીય. હવે બીજો ટોપિક છે ટેકનોલોજીકલ સુધારા. એમાં કુલ 6 સુધારા છે. તો એ પણ જે આપણે ખામી જોઈ હતી બસ એ વસ્તુ આવશે. તો ટેકનોલોજી રીતે આપણે શું સુધારવાની જરૂર છે? તો પહેલો મુદ્દો છે સુધારેલા બિયારણો. આપણે જોયું હતું કે હાઇબ્રિડ બિયારણો કે જે વૈજ્ઞાનિક શોધખોળ દ્વારા ખાસ પ્રકારના સારા બીજમાંથી આ મિક્સ કરીને બનાવવામાં આવે છે, અને આ વૈજ્ઞાનિક રીતથી બનેલા બિયારણો વધુ પેદાશ આપે છે, સારો પાક અને ઝડપી પાક આપે છે, અને રોગની સામે રક્ષણ કરી શકે તે પ્રકારના પોતે હોય છે. તો ભારતમાં અન્ન ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે આ બિયારણો સારો ભાગ ભજવે છે, જેને કારણે આપણે બીજ ક્રાંતિ કે કૃષિ ક્રાંતિ પણ કરી શકીએ છીએ. તો આ રીતે સુધારેલા બિયારણ વાપરવાથી પણ સારો પાક થઈ શકે છે. બીજો સુધારો છે રાસાયણિક ખાતરનો વપરાશ. આપણે એ પણ જોયું હતું કે ખેડૂત સાદા બિયારણ અને છાણિયું ખાતરનો ઉપયોગ કરે છે, જેના કારણે પાકને પૂરતું પોષણ નહોતું મળતું. તો હવે સુધારામાં ખેડૂત હાઇબ્રિડ બિયારણ વાપરશે અને રાસાયણિક ખાતર વાપરશે, જેને કારણે પાકને પૂરતું પોષણ મળી રહેશે, ઝડપી વિકાસ થશે, અને રાસાયણિક ખાતરના પ્રયોગથી પાકની ઊંચી ઉત્પાદકતા પણ થઈ શકશે, અને જે તે પાકને જરૂરી નાઇટ્રોજન હોય, ફોસ્ફેટ, પોટાશ, જેટલા પણ રાસાયણિક તત્વો જોતા હોય એ બધા ખાતરમાંથી મળી રહેશે. તો ભારતમાં રાસાયણિક ખાતરનું ઉત્પાદન માટે જાહેર ક્ષેત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે, જેના કારણે મોટાભાગના ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શક્યા છે અને સારો પાક મેળવી શક્યા છે. ત્રીજો સુધારો છે સિંચાઈ સગવડમાં સુધારો. આપણે જોયું હતું કે
વર્તમાન સ્થિતિમાં પણ અમુક ગામડામાં હજુ પણ ચોખ્ખું પીવાનું પાણી, 24 કલાક વીજળી કે સિંચાઈની વ્યવસ્થા નથી, તો ત્યાં હવે આપણે સિંચાઈની સુવિધા પ્રાપ્ત કરાવવી જોઈએ, જેના કારણે એમનો પાક સારો થઈ શકે. ભારતમાં હજુ પણ અમુક જગ્યાએ આકાશી ખેતી છે, મતલબ વરસાદ પર આધારિત ખેતી છે. વરસાદ પડે તો પાક થાય, ના પડે તો ન થાય. પરંતુ વરસાદ તો અનિશ્ચિત છે, અનિયમિત છે, ક્યારેક વધારે પડી જાય, ક્યારેક ઓછો પડે છે. એટલા માટે જ્યાં વરસાદ અનિયમિત છે અથવા તો જ્યાં સિંચાઈ સગવડ નથી, ત્યાં સરકાર સિંચાઈ સગવડો પૂરી પાડી આપે, જેને કારણે વરસાદની સિઝન હોય કે ના હોય, ખેડૂત પોતાના પ્લાન પ્રમાણે એક વર્ષમાં એકથી વધુ પાક લઈ શકે અને ગ્રાહકની માંગ, ગ્રાહકને જે વસ્તુ જોતી હોય એનો પાક લઈ શકે અને પોતાની આવક વધારી શકે. તો આના માટે સરકારે સિંચાઈ ક્ષેત્ર વિકાસ યોજના અને આંતરમાળખાકીય વિકાસ ભંડોળની રચના પણ કરી છે. અને નાબાર્ડ જે છે એ આ બધી અધૂરી સિંચાઈ યોજનાઓ પૂરી કરે છે. તો આ સિંચાઈની સગવડ વધારવાથી પણ પાકમાં વધારો થઈ શકે છે. ચોથો સુધારો છે યંત્રનો ઉપયોગ. આપણે જોયું હતું કે હજુ પણ ખેડૂત ટ્રેક્ટરની જગ્યાએ બળદ અને હળથી ખેતર ખેડે છે, તો યંત્રો નથી વાપરતો. તો સુધારામાં એ છે કે ભારતમાં હવે એન્જિનિયરિંગ અને ઓટોમોબાઈલ વિકાસ થયો છે, જેને કારણે આપણે ટ્રેક્ટર, ટ્રેલર, થ્રેશર, ઇલેક્ટ્રિક પંપ સેટ, ઓઇલ એન્જિન, દવા છાંટવાના પંપ, આ બધા આધુનિક યંત્રોની શોધ થઈ છે. તેનો ઉપયોગ કરીએ તો આપણું કામ સરળ બનશે, ખેડૂતનું કામ સરળ બનશે, ઓછી મહેનતે ઓછા સમયે વધુ કામ કરી શકશે અને વધુ પાક લઈ શકશે. નંબર 5 છે જંતુનાશક દવાઓ. બહુ જ મહેનતથી ખેડૂતે પાક રોક્યો હોય, પણ જો કોક રોગ લાગી જાય તો પાક નિષ્ફળ જાય છે. એવું ન થાય એના માટે જંતુનાશક દવાઓ છાંટવી ખૂબ જરૂરી છે, કારણ કે દરેક રોગ માટે એ ખતરારૂપ છે અને દરેક પાક માટે આ રોગ ખતરારૂપ છે. તો જુદા જુદા રોગ સાથે રક્ષણ મેળવવા માટે અને વિવિધ પ્રકારના જંતુઓથી પાકને બચાવવા માટે વૈજ્ઞાનિક રીતથી આપણે આ દવાઓ છાંટવી જોઈએ, એનો ઉપયોગ કરવો જોઈએ, જેને કારણે નુકસાન નહીં થાય, તો સ્વાભાવિક છે સારો પાક મળી રહેશે. અને છેલ્લો સુધારો છે ટેકનોલોજીકલમાં ભૂમિ પરીક્ષણ. જેમ માણસનો પણ બ્લડ ટેસ્ટ હોય, શરીરનો આખો બોડી ચેકઅપ હોય છે, એ રીતે જમીનની પણ ચકાસણી થવી જોઈએ. અમુક માણસને અમુક તત્વોનું રિએક્શન આવે છે, અમુક માફક આવે છે, તો આવું જમીનમાં પણ હોય છે. તો જમીનનું પરીક્ષણ કરાવવું જોઈએ, તો ખ્યાલ આવશે કે આ પ્રકારની જમીનમાં આ તત્વો ઓછા છે, આ તત્વો વધારે છે, તો એ મુજબ ખાતર આપવું જોઈએ અને દવા છાંટવી જોઈએ. તો ભૂમિ પરીક્ષણ કરાવવાની રીત હવે પ્રચલિત બની છે કે આ જમીનમાં કયો પાક અનુકૂળ છે અને કયો પાક નહીં લઈ શકાય, કયો પાક હંમેશા નિષ્ફળ જશે અને કયો પાક હંમેશા સારો જ થશે. એ બધી માહિતી ત્યારે મળશે જ્યારે આપણે જમીનનું પરીક્ષણ કરાવીશું. એને કહેવાશે સોઇલ ટેસ્ટિંગ, જમીન પરીક્ષણ. એટલે પાક લેતા પહેલા આપણને જમીનની ગુણવત્તા, જમીનની ઉણપ, જમીનની ખામી કે વિશેષતા આપણને ખબર હોય તો આપણે એ મુજબ પછી પાક લઈ શકીએ. તો જે પાક નિષ્ફળ થવાનો હોય, જે પાક આ પ્રકારની જમીનમાં ન થવાનો હોય, એમાં ખોટો ખર્ચ ન કરીએ અને સમય ન બગાડીએ, પણ જે પ્રકારનો પાક આમાં થવાનો હોય એ પાકનું વાવેતર કરીએ તો સારો પાક મળી શકે એમ છે. તો આ હતા મુખ્ય 2 સુધારા, સંસ્થાકીય અને ટેકનોલોજીકલ. અને હવે છે અન્ય ઉપાયો. તો કૃષિ ક્ષેત્રની જે ઉત્પાદકતા છે એ વધારવા માટે હવે ખેડૂતોને શિક્ષિત કરવા પડશે, ખેતીની નવી પ્રકારની પદ્ધતિથી વાકેફ કરવા પડશે. જે આપણા વંશ પરંપરાગત જે કુરિવાજો છે એને દૂર કરવા પડશે. જે પ્રારબ્ધવાદની વાત થઈ હતી આપણે કે જે કે નિષ્ફળતા છે તો ઈશ્વરે મારા નસીબમાં આ જ મૂક્યું છે એમ માનીને બેસી રહેવું અને સફળ થવાનો પ્રયત્ન પણ ન કરવો, એને પ્રારબ્ધવાદ કહેવાય. એને સહારે ન બેસી રહેવું જોઈએ, એવી સમજૂતી આપવી પડશે. કૃષિ મેળા યોજવા પડશે. આ ઉપરાંત ખેડૂતોને પશુપાલન, મરઘા બતકા ઉછેર, ફૂડ પ્રોસેસિંગ કાર્યો, જંગલ પેદાશ, આ બધાના ઉપયોગથી ખેતી ક્ષેત્ર પરનું ભારણ ઘટે છે. મતલબ માત્ર ખેતી ઉપર
જો ખેડૂત એના ભરોસે બેસી રહેશે એના કરતાં બીજી પણ બાકી સાથે સાઈડમાં પ્રવૃત્તિ કરશે આ પશુપાલનની, મરઘા બતકા ઉછેરની, તો ખેતી ઉપર ઓછો આધાર રાખવો પડશે, જેને કારણે ખેતી પરનું ભારણ પણ ઘટશે. તો અહીં આવા બધા અન્ય ઉપાયો કરવાથી ખેત ઉત્પાદન પણ વધશે અને સાથે સાથે બીજી પ્રવૃત્તિ કરવાથી ખેડૂતની આવક પણ વધશે. તો આ હતો આપણો મુખ્ય મુદ્દો, ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો, જેમાં સંસ્થાકીયમાં 4, ટેકનોલોજીકલમાં 6 અને અન્ય ઉપાયો આપણે જોયા છે. હવે જોઈએ આપણે આધુનિક ખેતી. હવે આ મુદ્દો આગળ આવી ચૂક્યો છે કે ભારતની જે પરંપરાગત ખેતી પદ્ધતિ જે છે, જેમાં સાદા બિયારણ, સાદા હળ, બળદનો ઉપયોગ કરવો, છાણિયું ખાતર વાપરવું, તો એ પદ્ધતિ કરતાં હવે કંઈક નવી પદ્ધતિ અપનાવવી જોઈએ જેને કારણે પાક ઉત્પાદન સારું થાય. જૂની પદ્ધતિથી ખૂબ ઓછો પાક થતો હતો અને ભારતની વસ્તી જે વધતી હતી એ વસ્તીને પહોંચી વળવા પૂરતો પાક પણ થતો નહોતો. 1966થી ભારતમાં આધુનિક ખેતીનો ઉદય થયો. એમાં સંપૂર્ણ ટેકનોલોજી, જે આપણે આગળ વાતચીત કરી છે સુધારામાં ટેકનોલોજીમાં, એ રીતે જ એમાં હાઇબ્રિડ બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, નવા યંત્રો, સિંચાઈની પદ્ધતિઓ, એ જેટલા મુદ્દા આપણે ટેકનોલોજીકલ સુધારામાં જોયા છે એ જ મુદ્દા અહીં લાગુ પડે છે કે જેને કારણે આપણે ખેતીમાં અભૂતપૂર્વ વધારો પણ થયો છે, જેને આપણે કહીએ છીએ હરિયાળી ક્રાંતિ, ધ ગ્રીન રેવોલ્યુશન. તો આધુનિક ખેતીનો પહેલો મુદ્દો એ છે આપણી હરિયાળી ક્રાંતિ. 1960-61માં ખેતી ક્ષેત્રની નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે ભારતના માત્ર 7 જિલ્લામાં પાયલેટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો. તમે હાલ પણ ન્યૂઝમાં વાંચતા હશો કે પ્રધાનમંત્રીએ કે મુખ્યમંત્રીએ કે જે તે હોદ્દેદારે પાયલેટ પ્રોજેક્ટ શરૂ કર્યો. એને કહેવાશે નમૂનો. માની લો કે આખા દેશમાં કોઈ સિસ્ટમ શરૂ કરવી હોય તો પહેલાં ખાલી ટેસ્ટ કરવા માટે 3 કે 4 જિલ્લામાં શરૂ કરવામાં આવે છે અને એને અખતરો પણ કહી શકાય, પ્રયોગ કહી શકાય. જો એ સફળ થાય તો ધીરે ધીરે આખા દેશમાં લાગુ પાડી શકાય. જે રીતે કોઈ નવી દવા શોધાય છે તો માણસ પર પ્રયોગ કરતાં પહેલાં પ્રાણી પર પહેલાં પ્રયોગ કરવામાં આવે છે અને ત્યારબાદ એનો પ્રયોગ માણસ પર થાય છે. એમ સરકાર પણ કોઈ સારી વસ્તુ શરૂ કરવા માંગતી હોય પણ એ એક નવી પહેલ હોય તો એ નિષ્ફળ પણ જઈ શકે છે. તો એ સફળ થાય છે કે નહીં, લોકોને અનુકૂળ આવે છે કે નહીં, એ જોવા માટે એને કહેવાશે પાયલેટ પ્રોજેક્ટ, કે જે નમૂના તરીકે અમુક સીમિત જગ્યામાં શરૂ કરવામાં આવે છે. પછી સફળ થાય તો ધીરે ધીરે એ આગળ મોટા પાયે શરૂ કરવામાં આવે છે. તો અહીંયા નવી ટેકનોલોજી માટે ભારત સરકારે 7 જિલ્લામાં આ પ્રોજેક્ટ શરૂ કર્યો. નામ હતું IADP, ઇન્ટેન્સિવ એગ્રીકલ્ચર ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ, એટલે કે જિલ્લાઓ માટેનો સઘન ખેતીનો કાર્યક્રમ. આ નામ એ લોકોએ આપ્યું હતું. પછી ધીરે ધીરે એમાં સફળતા મળી. પછી આ પાયલેટ પ્રોજેક્ટ સફળ થતાં આખા દેશ પર લાગુ કરવામાં આવ્યો અને ત્યારે નામ આપવામાં આવ્યું HYVP, હાઈ યીલ્ડિંગ વેરાયટીઝ પ્રોગ્રામ, એટલે કે માત્ર જિલ્લામાં નહીં આખા દેશ માટે ઊંચી ઉત્પાદકતા આપતી જાતનો કાર્યક્રમ. આ નામ આપવામાં આવ્યું, જેને આપણે કહીએ છીએ હરિયાળી ક્રાંતિ, અથવા તો કહી શકાય આધુનિક ખેત ટેકનોલોજીનો કાર્યક્રમ, અથવા તો કહી શકાય બિયારણ, ખાતર અને પાણીની ટેકનોલોજીનો કાર્યક્રમ. આવા ઘણા બધા નામ આપવામાં આવ્યા છે. તો મુદ્દો છે આપણો આધુનિક ખેતી. તો આધુનિક ખેતી કરવા માટે શું કરવું જોઈએ? તો એક તો છે હરિયાળી ક્રાંતિ, બીજું છે પાકની ફેરબદલી. આપણે એ બહુ નાનપણમાં શીખી ગયા છે એસએસમાં કે જમીનમાં પાકમાં ફેરબદલી કરતા રહેવું જોઈએ. આપ પોતે વિચારો, તમે આખો દિવસ કોઈ એક જ સબ્જેક્ટ વાંચી શકશો? નહીં વાંચી શકો. ભલે તમારો ગમતો સબ્જેક્ટ કેમ ના હોય છતાં અમુક કલાક પછી તમને એમાં કંટાળો આવશે. તમારે ચેન્જ માટે સબ્જેક્ટ બદલવો પડશે અથવા તમારે વિષય ભણવા કરતાં ગમતી પ્રવૃત્તિ તરફ આપ વળી જશો. મતલબ દરેકમાં પરિવર્તન જરૂરી છે. 2 કલાક એકાઉન્ટ, 2 કલાક સ્ટેટ, એમ તમારે બદલતા રહેવું પડે. કોઈ એક જ સબ્જેક્ટ તમે સળંગ ભણો 2 દિવસ, 3 દિવસ, 1 દિવસ, તો તમે કંટાળો આવશે. બસ પાકમાં એવું જ છે. જમીનમાં આખું વર્ષ એક પ્રકારનો પાક લેવામાં આવે
તો જમીનમાં એ પ્રકારના પોષક તત્વો ઘટી જાય છે અને ધીરે ધીરે પાકનું ઉત્પાદન પણ ઘટી જાય છે. તો એટલા માટે આધુનિક ખેતીનો બીજો મુદ્દો છે પાકની ફેરબદલી, કે જેમાં આપણે પાકનું જે પ્રકાર છે, જમીનમાં જે પાક લઈએ છીએ એ બદલતું રહેવું જોઈએ. હવે મુખ્યત્વે પાક છે બે પ્રકારના હોય, એક અનાજનો પાક અને અનાજ સિવાયનો પાક, જેને આપણે રોકડો પાક પણ કહીએ છીએ. અનાજના પાકમાં આપણે ઘઉં, ચોખા, અનાજ, પેલું બાજરી, જુવાર, મકાઈ વગેરે નામ કહીએ છીએ. અને અનાજ વગરનો જે પાક છે રોકડો પાક, એમાં આપણે મગફળી, તલ, એરંડી, સોયાબીન, અળસી, સૂર્યમુખી, શેરડી, રબર, કપાસ, સણ એનો આપણે ઉપયોગ કરીએ છીએ, એને આપણે નામ આપીએ છીએ. તો આ બે જે પાક છે, અનાજનો પાક અને અનાજ સિવાયનો રોકડો પાક, એની આપણે વારાફરતી કરવી પડશે ફેરબદલી. આ ફેરબદલી કેમ કરવાની મેં તમને કારણ સમજાવી દીધું કે જમીનમાં જો સારો પાક લેવો હોય તો એને પરિવર્તન, એની વિવિધતા આપવી જરૂરી છે, માટે પાકની ફેરબદલી કરવી પડે. પણ આપણે મુદ્દાની વાત કરીએ તો પાકની ફેરબદલીના મુખ્ય બે કારણ છે, એક ટેકનોલોજીકલ અને બીજું આર્થિક. હવે ટેકનોલોજીમાં એ છે કે માની લે કોઈ એક વિસ્તારમાં પાકની ફેરબદલી, તો એ જમીન કેવી છે, ત્યાંની આબોહવા કેવી છે, ત્યાંનો વરસાદ કેવો છે, એની ઉપર આધાર રાખે છે. પાકની ફેરબદલી આખા દેશમાં એક સરખી ન રાખી શકાય, કારણ કે આપણે વાત થઈ હતી કે જમીનની પણ ટેસ્ટ કરવામાં આવે છે, જેને કહેવાય ભૂમિ પરીક્ષણ, સોઇલ ટેસ્ટિંગ. દરેક જગ્યાએ જમીન અલગ અલગ ગુણધર્મ ધરાવતી હોય છે. તો જ્યાં જે પ્રકારની જમીન હોય એ પ્રકારે ત્યાં પાકની ફેરબદલી કરવી જોઈએ. દાખલા તરીકે મધ્યપ્રદેશમાં વર્ષો સુધી બાજરીનો પાક લીધા પછી, બાજરી પછી ચોખાનો પાક લેવામાં આવે છે. ત્યાં અનુકૂળતામાં બાજરી અને ચોખા હશે. અને ભારતના ઘણા રાજ્યોમાં સિંચાઈ સગવડના આધાર પર શેરડી, તમાકુ જેવા પાક પણ લેવામાં આવે છે. મતલબ જે જગ્યાએ સિંચાઈ સગવડ હોય, આબોહવા અનુકૂળ હોય, જમીન એ પ્રકારની હોય, ત્યાં પછી એ મુજબ જે પાક અનુકૂળ હોય એ મુજબનો પાક લેવો જોઈએ. તો આખા દેશમાં એક સરખી પાકની ફેરબદલી ન કરવી જોઈએ, જે તે જગ્યાએ અનુકૂળતા પ્રમાણે પાકની ફેરબદલી કરવી જોઈએ. પરંતુ પાકની ફેરબદલી કરવી તો જોઈએ જ. તો પાકની ફેરબદલી એ મૂડી, નવા બિયારણ, ખાતર, જીરાની સગવડ એ વગેરેના આધારે શક્ય બને છે. તો પાકની ફેરબદલીને મુખ્ય બે કારણ છે, એક ટેકનોલોજીકલ અને બીજું છે હવે આર્થિક. આર્થિક એટલે પૈસે ટકે. તો પાકની ફેરબદલી કરવાથી આર્થિક પરિબળ ખેડૂતનું મજબૂત બનશે, જેમ કે કિંમત અને આવક એનું મહત્તમ બનશે, એનું પાક સારું ઉત્પન્ન થશે, ખેતરનું કદ વધશે, વીમા રક્ષણ મળશે. આ રીતે આર્થિક લાભ પણ ખેડૂતનો થવાના છે. તો પાકની ફેરબદલીમાં આટલી વસ્તુ છે કે જેમાં મુખ્ય બે કારણ પણ આપણે જોયા. તો આધુનિક ખેતીમાં પહેલો મુદ્દો હતો હરિયાળી ક્રાંતિ, અને બીજો છે પાકની ફેરબદલી, કે પાકની ફેરબદલી કરવાથી પણ પાક વધુ આવી શકે છે. ત્રીજું છે પાક સંરક્ષણ. આ બધા મુદ્દા આમ જોવા જે આગળ આવી ચૂક્યા છે કે આપણે જે કંઈ પાક ખેતરમાં લઈએ છીએ એનું રક્ષણ પણ કરવું જરૂરી છે. જંતુઓ જે નુકસાન કરે છે પાકને, એનાથી બચાવવા માટે તો જંતુનાશક દવા છાંટવી જોઈએ, અને એના ખાસ યંત્રો વાપરવા જોઈએ, જેના કારણે જંતુનાશક દવા પ્રોપર જગ્યાએ અને યોગ્ય માત્રામાં છાંટી શકીએ આપણે. તો ભારતમાં જંતુનાશકનો હેક્ટર દીઠ વપરાશ ઘણો ઓછો છે. આર્થિક સર્વે 2015-16 મુજબ જોવા જઈએ તો ભારતમાં એવું કહી શકાય કે 0.5 કિલો દવા એક હેક્ટરમાં વપરાય છે, જે ખૂબ જ ઓછું કહેવાય. કારણ કે એક હેક્ટરમાં માત્ર અડધો કિલો 500 ગ્રામ દવા વપરાય છે, જ્યારે અમેરિકામાં 7 કિલો વપરાય છે, યુરોપમાં 2.5 કિલો, જાપાનમાં 12 કિલો, કોરિયામાં 6.6 કિલો આ દવા વપરાય છે. જેને કારણે ભારતમાં 15 થી 25% પાક જંતુઓ, રોગ, નીંદણના કારણે નુકસાન થાય છે, જેને આપણે દવા છાંટવાથી બચાવી શકીએ છીએ. તો પાક સંરક્ષણ મતલબ કે રક્ષણ કરવું પાકનું. અને ભારતના ખેડૂતોને જંતુનાશક દવાના જુદા જુદા પ્રકારો, એમનું ઝેરીપણું કેટલું છે માહિતી આપવી ખાસ જરૂરી છે.
જે દવા ઓછી ઝેરી હોય એનો વધુ ઉપયોગ થાય, જે વધુ ઝેરી એનો ઓછો ઉપયોગ થાય. આમ જે તે ઝેરીપણું જે હોય એના આધારે એનો માત્ર આપણે નક્કી કરી શકીએ છીએ કે દવા કેટલી માત્રામાં આપવી છે. અને CIBRC આ જે છે સંસ્થા એ ખેડૂતોને માહિતી આપવા માટે અમુક ગાઈડલાઇન્સ બહાર પાડે છે, ગાઈડન્સ આપે છે. જે જંતુનાશકોના પ્રમાણ, ઉપયોગનો ગાળો, ઝેરીપણાની સમજ આપે છે કે દવા દિવસમાં કેટલી વાર છાંટવી જોઈએ, વચ્ચે કેટલો ગેપ રહેવો જોઈએ. જેમ ડૉક્ટર દવા લખ્યા આપે ત્યારે કહેતા હોય છે કે ભાઈ દિવસમાં 3 વાર દવા લેવી અને 2 દવા વચ્ચે 6 કલાકનો ગેપ રાખવો અને 3 દિવસ દવા આપી શકાય. આ રીતની જે માહિતી છે એ ખેડૂતને પણ આપવી જરૂરી છે કે જંતુનાશકનું ઝેરીપણું કેટલું છે, દિવસમાં છંટાય કેટલી વાર અને વચ્ચે ગેપ રાખવાનો કેટલો અને કેટલા દિવસ સુધી આ દવા આપી શકાય. તો આ ડોઝ જે છે એ ડોઝની માહિતી પણ આ CIBRC સંસ્થા ખેડૂતોને આપતી હોય છે. અને છેલ્લું છે કૃષિ સંશોધન. ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. આ સંસ્થા એવી છે અને એકમાત્ર સંસ્થા છે ભારતમાં જે વિવિધ ખેતીમાં સંશોધન કરે છે, એ માટે વ્યવસ્થા કરે છે, માહિતી પૂરી પાડે છે, મદદ પૂરી પાડે છે. અને આ ઉપરાંત દેશમાં ખેતી સહિતની બાગાયતી ખેતી, મત્સ્યપાલન, પશુપાલન, વિજ્ઞાન બધા વિશે જ્ઞાન એ આખા દેશમાં ફેલાવે છે અને ખેડૂતોને એ પહોંચાડે છે. તો ICAR એ હરિયાળી ક્રાંતિના વિસ્તાર માટે પાયાનું કામ કરે છે, જેના થકી દેશમાં રાષ્ટ્રીય અનાજ પ્રાપ્તિ થાય છે અને પોષણયુક્ત રક્ષણ આપણને મળી રહે છે. તો આધુનિક ખેતીમાં 4 મુદ્દા છે: હરિયાળી ક્રાંતિ, પાકની ફેરબદલી, પાક સંરક્ષણ અને કૃષિ સંશોધન. જો આ 4 વસ્તુ ધ્યાનમાં રાખીશું આપણે તો ચોક્કસથી ભારતમાં ખેતી ઉત્પાદન વધી જશે, જેને કારણે એના આધાર પર જે ઉદ્યોગ ચાલે છે એનો પણ વિકાસ થશે, લોકો રોજગારી મળશે, લોકોની આવક વધશે અને ભારત સ્વાવલંબી બનશે. બહારથી અનાજ નહીં મંગાવવું પડે, ઉપરથી બહાર નિકાસ કરી શકીશું, વિદેશી હુંડામાં પ્રાપ્ત થશે. આ રીતે ભારત ખેતી ક્ષેત્રે જો પ્રગતિ કરશે તો ચોક્કસથી લોકો રોજગારી પણ મળશે, લોકોની આવક પણ વધશે અને લોકોની સ્થિતિ સુધરશે. તમારું આ ચેપ્ટર અહીં પૂરું થાય છે. આવજો.